તને આવડો મોટો છો મી ખવાડેલું તો છે કે ખરા ઘોડા પથરો મેલવાનો તો એ જસુબાન એ તો મોટા હતા એકલા હતા ઈવન છોકરાઈ મેલ્યો હોય ને તો એક કે પથ્થરે પાર દઉં નિહાળ મેલવા દો તું એટલે છોકરો મારા ખરા ને આવડો મોટો થઈ ગયો એટલે હું કોઈ છોકરાને નિહાળમાં મેલવા નહીં જતો તો બસ ધધેડી ચો લઈને હેડ્યો અલ્યા પેલા ખરા ને મારે તો છોકરા પેલા જસુભાઈ આ છોકરું રહ્યું ને હા જસુભાઈ યાર જોજે આ લાફા મેલ્યા છે ગાલો ઉપર અલે મેલાય લે પણ ચમ મેલ્યા અલ્યા છોકરું થઈ નીકળ્યો આજે મારા બેટા ખરા સ્કૂટ્યું મારા છોકરાનું પરથી પણ નીકળવાથી તો કોઈ મારા નહીં કી યાર હવે એમ કહેતું તું કે તમે ખરા ને આવને કે તું મારા છોકરાને બગાડું છે એટલે મારા જોણવું છે કે મારો છોકરો તારા છોકરાને શીટ ના બગાડે છે ઓલાથી કોઈ કરી તું લે ના ઈથે નીકળ્યો તો તું પાછળ થઈને જતો હોય તાણે જસુબાન એને નહીં મને પૂછ હા તે છોકરાને હું કહું છું કે તું પાછળ થઈને જતો શું હતો કેમ પાછળ થઈ પાછળ તો વાળ છે એટલે વાળી ઉપર હેડ હતા વાળની વાત છોડી દેશે ગોળા પાછળ રસ્તો છે ઈ હેડતા હોય તો ઘર આગળ જો જવાના આવતા એટલે પાછળ ખરાબો છે એટલે આ છોકરું બીવાતું હોય તો એ ઘર આગળ થઈને આવે તો એને હું નેડિયું ઊંડું થઈ જતું જસુભાઈ એમનેમ તો કોઈના છોકરાને મારે ના એટલી મને ખબર છે કોક તો કારણ હશે તારા છોકરાનું તારું છોકરું એ ખરું ને 32 લાખનું કેમ 32 લાખનું મારો છોકરો તારા છોકરાને છે ના કોઈ દાડો બગાડ્યો મારો છોકરો તો હજી જ્યાં છે એટલે યોન પણ રમવા ના આવલે એટલે તારા હારે જાણો છોકરો પાસે રમવા ના જાય તો તારે મોટા મોટા ડોહા ભેગું રમવા જાય તારું કેવું તો મુદ્દાની વાત શું છે તો કે મને તું કસ હોય તાણે મુદ્દાની વાત એ કે મારા જસલાન પૂછવું છે કે મારા છોકરા તારા છોકરા શેઠ ના બગાડ્યું ઉભો રહે હા શું છોકરું જ ક્યાં શું થયું તું ભાઈ હું પડીકું લઈને આવતો તો ને એકલા મારી હા તારી હને હવે તું કે મારું છોકરું પડીકું ખાય છે સારું કામ કરાવે છે ને તું પહાણ પૈસા કોણ હાલે પૈસા તું હાલે છે કોઈ ખોટું કામ તો કરતું નહીં તાર છોકરું હા અને ખાવાની વસ્તુ થઈને લઈને નીકળે એટલે ખાવાની વસ્તુ છે એનો છોકરો બગડી જાય હું તો કહું છું ખરો ને તું ખાવાની વસ્તુ ખોય છે ને તું તાર ખા તાર બાપો તને લઈ આલે તો ઘણું એ ઘણા રૂપિયા છે ના પહાણ કારણ કે ગલ્લાની વસ્તુ તો હાલે મારી એ તો પડી કો કહેવાય આ શિંગછણા ના ખાવાય આ શિક્ષણ તું એમ કર મારા છોકરા તું હી ખાલે એટલે મારું છોકરું ખાશે તારે હી ખાલવાની જરૂર નહીં પણ તારા છોકરાને મારી હિંમત કેવું છે તું તો શિંગછણા ના ખાતો પડી કોસ ખા મારા ભાઈ ઓહો એમાં હારી તાકાત આવશે સમ કયું બધું તળેલું આવે લ્યા એમાં તાકાત હારી આવે સમ કઈ જીમો બધું તળેલું હોય લ્યા બધાની વસ્તુ ખાવાથી શરીર સારું રહેવાનું એટલે દેવા ખરા ને દોઢી વાતો કરશો નહીં ભલે કંપની વાળા જીમો નહીં તરતા બરોબર પણ છોકરું ટાઈમમાં ભૂખ લાગે એટલે ગમે તે ખાઈ શકે એવું ના હોય સવારે ઉઠો ને એટલે નાસ્તામાં રોટલો ને ચાલવો પડે લ્યા સીધું પડીકું ના લાય એટલે શેમ પડીકું તારા મનમાં કે રે હું ઝેર આલું લે મારા છોકરાને હું મહી નાખવા માંગતો ઝેર તને તો હાલ નહીં સમજાય લ્યા કેમ નહીં અત્યારે જો છો ખરા ને આ બીમારીઓ ઉપડી છે ને છોકરામાં ના નહીં ઉંમરના છોકરાઓમાં અત્યારે આવાવાળા છોકરાઓને ખરા તને સમજાવવાની જરૂર નહીં ને મારે પણ આ તો તને કહું છું કે આવાવાળી ઉંમરના છોકરાઓને અત્યારે હાર્ટ એટેક ડાયાબિટીસ કેન્સર જેવા મોટા ગંભીર બીમારીઓ થઈ ગઈ છે તો તને કોઈ કહેવાની જરૂર નહીં એમ કે ખરા ને છોકરું રિહાય ને તો રિહાવા દેવાનું લે પણ કદી કોઈ વસ્તુ લાવી ના લાય ચલો દાડા રિહા કલાક 2 કલાક 2 દાડા એટલે તારું કેવું કે છોકરું રિહાય એટલે ભૂસે ભઈ નાખવાનું તારું કેવું એમ તું ખાલી ટ્રાય કર જેટલા દાડા રિહાય છે ખાલી તું ટ્રાય કર એને ઓટોમેટિક ભૂખ લાગશે ને તો અહીંયા નહીં પૂછવાના અને ઘેર ખાવા માંડશે એટલે આ છોકરું આવડું નેતણ્યું કહેવાય એમને ભૂસે ના મરે અને ભૂસે મરે તેના મોર ભાગી જાય છોકરું બીમાર પડાવવું પડશે વાહ ભાઈ વાહ ચમ કે એનો બાપો જેવો હશે લ્યા જેવો છોકરાના આવડા રસ્તે લઈ જાય છે એટલે તમે સીધા ઉપર ચડતા ગોળો કરવા દો છો એટલે હું કોઈ દારૂ પીવાનું કહું છું ચાલે દારૂ પીવા જા હું ખાવાની વસ્તુની વાત દારૂ કરતા અધિક વસ્તુ હારીએ છે કેમ તમને નથી ખબર તમે પડીકું આવે એમાં અવાન બવા ભરેલી હોય એમાં મોય પોઈઝન થઈ ગયેલું તમે આ છોકરોને ખવડાવો લ્યા વાહ ભાઈ વાહ તારે ખરેખર કરે ને શીખ હાલવાની તો નહીં જરૂર હું તો શીખ લેવી ના લેવી મારા મરજીની વાત છે પણ તારે ખરા ને ગોમમાં સોરાવશી દવાખાનું નાખી દેવાય અને સલાહકાર તરીકે દવા બવા તો નહીં આવડતી હોય તને કરતા પણ સલાહકાર ડોક્ટર ને મળો એટલે તારા ધંધો સારો યાર છે એટલે આ શણા ઉપર તું જિંદગી કાઢે છે ને તે રોટલીઓ ભેગો થાય અને ખરા ને અમીરીથી જીવન જીવ આ તમારી જ બોલી કોક દાડો તમને નળશે એટલું મગજમાં રાખજો પાછા
ચમ એટલે હું ખોટું બોલ્યો, તમને હું ગાળો દીધી? મને તો કશું નહીં કીધું, પણ તમે જે છોકરાને રસ્તે જે સળાયો છે ને હમણાં આ 5-5 રૂપિયા 10-10 રૂપિયા, અત્યારે છોકરો કેવો થઈ ગયો છે ખબર છે તને? અમે તમે એ છોકરાને 5 રૂપિયા ના આલો ને તો મેળા જ નિહાળે ના જાય. એટલે મારું છોકરું નિહાળ ના જાય એમ? ના જાય. પૈસા એક દાડો તું ના હાલતો, ટેસ્ટ તો કરી જોજે જાય છે. મારા પૈસા ખરા ને, હું મારા છોકરાને કહું ને એટલે દાડાનું એક ખવડાવ પડીકો, ગમે જેટલો ખવડાવ. તારા પડીકો વિશે કોઈ કહેવાનું નહીં. તું તારા રસ્તે જા, અને મારું છોકરું કોઈ દાડો નિહાળમાં દાડો પાડતું નહીં. અત્યારે એક વસ્તુ તો નક્કી થઈ ગયું છે કે છોકરોનું 50% બગાડવામાં એના મા બાપનો હાથ હોય. ઓહો, એટલે તારું કેવું કે હું બગાડું છું? અત્યારે શી તારા મનમાં કે આ છોકરો હોભળ અને ભવિષ્યમાં ખરા ને મારા વિરુદ્ધ થાય, તારું આ કાર્ય છે. હાથે નાથે પગ ઉપર કોળી તમે કરશો. અત્યારથી વાળી લ્યો તો સારું. એટલે તારામાં ભૂસે મારે અને છોકરું ભૂસે ભઈ જાય એટલે છોકરું ખરા ને કમ્પ્લેટ ઓટોમેટિક આવે દવાખાને ખરા, દવાખાના ભરી પટ. તારા ઘેર ખાવા દોણા ના હોય ને તો મારાથી લઈ જા, પણ આ છોકરાને પડીકોથી બંધ કરાય. તું જ છણા ફાકી કોઈ છે અને મને તું દોણા હાલવાની વાત કરી છે? તું ભાઈ તારી રીતે તું જ ખરા ને, તારા ઘેર દોણા હોય તો તું જ ખાઈને તાજો થાક મારા છોકરાને. એ હાથ ના ગાલ મોય, તને કહી દઉં, તારા તો પડી કુકાવાનું છે. તું શાળા ખાય તારા દોત પડી જાય અને પછી તારા ડોહા નહીં ગમે. અત્યારે તો આ શણો તો શણો, પણ હુકા પૂળા ભેંસોય ખાતી નહીં. મારા ઓળખ્યા કહું છે મોની જા. કોને એમ કીધું કે તું આ શાળા ખાય તો તારા દોત પડી જાય, તારા ડોહાને નહીં પાલવા. એટલે તારા મનથી માનતું હોય કે હું એક મોટો સલાહકાર ડોક્ટર છું, એ મગજમાં કાઢી નાખજે. આ સલાહ તું તારા છોકરોને આલજે, બરોબર? હાર જો બરોબર, સમય આવશે ને હા. એટલે આ વાત છે. સમય જ છે. આ મારું છોકરું કમ્પ્લીટ હટતું કટતું છે, કોઈ દાડો તાવે આવતો નહીં. અને અમે મારે તને એમ જ કહેવું છે કે જો તારો ડોહો તને પડીકાના પૈસા ના આલે ને તો તારે નિહાળમાં નહીં જવાનું. કેમ કે તારા ડોહા પાસે ઘણા રૂપિયા છે. રૂપિયા હોય કે ના હોય, પણ છોકરાને ભૂસે ના મરાય. હા બરોબર. ખરા ને એક જ વસ્તુ મગજમાં રાખવાય નહીં કે મારા પડીકો ખાઈને મોટું થવાનું છે, બરોબર? બીજું કોઈ ખાવાનું નહીં, તારે રોટલા ખાવાના જ નહીં. તારે એટલો રોટલાના ટાઈમે રોટલાય ખાય અને પડીકો ખાવાના ટાઈમે પડીકો ખાવા પડે. તારા ગોળી ખરા ને આ શણા ખાઈને અને ખરા ને દાડા નહીં કાઢવાના. અલ્યા હો ભલે, હું તો ખરો ને બજારમાં જાઉં ને એટલે 2 કિલો ચણા જ લાવું. મને બજારની વસ્તુ ખરી ને સિંગ ચણા સિવાય બીજું કોઈ વસ્તુ હું લાવતો નહીં. તળેલું કે ફળેલું આપણને ના ભાવે લે. કાકા ખરા ને આ જો કે 40-50 રૂપિયા 200-250 ગ્રામ આવે એટલે તારામાં છોકરો તારા તો 7-5 છે એટલે 2 દોણા હલાઈ ઓહલાવાનો. તારા મન છે કે તારા ભાની દુકાન છે 40 રૂપિયા મને આલે એટલે તાણે તારા તો હું જા હો ભાઈ, તું તાર જોઈ ધંસુભાઈ ઠપકો. અને મેં કીધું એ કરજો. મારા તો છોકરું જે ખાય છે બરાબર છે અને અનાજ ખાય છે, બરોબર? મારે એવી કોઈ કમી નહીં, પણ સલાહકાર તરીકે દવાખાનું ખોલવું હોય તો ગામમાં ખોલી દેજો, કારણ કે સાલશો થઈ, બરોબર? હાલ ખરે ને ચોમાના સીઝન છે, વરસાદની અગાહી બગાહી અત્યારે તું જોતો નહીં વાતાવરણ. એટલે પડીકો ખવડાય છોકરું સારું રહે છે લે, એની તંદુરસ્તી સારી રહે છે પડીકો ખાય. દેખાય છે ને? હા જો ભાઈ, તો ટેન્શન લેવાની જરૂર નહીં. ચોક્કસ સલાહ હાલવાની એકડ્યા જોડેકમાં હું તો ના હોય છોકરું મને સલાહ હાલે કે સણા ખા. અલે આ સણા તું એ ખરા 100 પૈસા ખર્ચી હકીમ છે તો પેલા કંટ્રોલનો સણો આવે છે એ ફોડી ખોઈ છે. પણ જો ભૂખ લાગે ને તો કોઈ દાડો ખરા ને જીવનમાં ભૂસે મરવું નહીં. પડીકું હોય કે ગમે તે હોય પણ ટાઈમે ખાઈ લેવું, બરોબર? આ લોકોનું કારા ભૂસે મરી જ હોય અને આર્યા કરા ને જાણ તાણ પેલા એ થઈ જાય કમજોર અને દવાખાના ભર્યામાં તારા કાકાનો હા નીકળી જાય. આર્યા કે ઓવાની દોને તું આ હવે પડી ને એટલે શું હેડી વાળી અત્યારે આ બેનાના સોનામાં ઘરમાં બેહવાનું સોપડી બોપડી લ્યો રખડ કરાવ ગણ. એ રમણ હા હવે કે છો ઉપડે તો તમ સમાટો આમ બેનાના. અલે ભાઈ આ જોઈતા પડી ખબર કાઢવા જતો તો. હા વાત સાચી છે, બીમાર પડ્યા છે. બોલ પેટમાં દુખાતું હતું એટલે કહું લાય ખબર લઈ આવ. નરવો હતો તે આ તો વથાઈને જ જાય રાય હાલત જણાય. તાણ ભલે આદમી ખાવામાં કોઈ ભોન જ રાખતા નહીં. પણ જસુભા આટલી બધી ઉંમરમાં થોડું ઓછું ખાતા હોય ને મર્યાદામાં ખાતા તું હતો. હવે ખાવામાં તો હોકે ખાતા પણ એ બધું કાસળ કુસળ ખવાય છે એટલે પછી શું થાય? બીમાર પર આટલી બધી આવડી મોટી ઉંમરમાં ખવાય. હા તો પણ ઈવન ના વિચારવું પડે કે આ વસ્તુ આપણે તળેલી ખવાય કે ના ખવાય એવું. અલ્યા ભાઈ હું તો હમૂલ તો ખાતો નહીં બોલો. હા તે ના જ ખવાય પણ
મોહન શું કહેવાનું આમ આટલી ઉંમરમાં મને સમજાવે છે એ રીતના ના સમજાવો કે આ જેવું તેવું ખાઈ લે બીમાર તો તારું રાત જેવું વાતાવરણ છે એટલે બીમાર તો પડાય જ. હા એટલે બધી વર રાખી ને અત્યારે આ ખરું ને ખાવાની વસ્તુ બધી વર રાખીને ખાવી પડે સેવી વસ્તુ ખવાય સેવી ના ખવાય એ બધી આપણે વર રાખવાની કે યુવાના ઉંમર પ્રમાણે તો ખવાય જ નહીં આ વસ્તુ ખરેખર. વાત તમારી હાસી છે રમણલાલ કારણ કે હું છે અત્યારે મહેમાન પરવું આવે આપણો ઘર હોકળો એક તો બિહાર વચ્ચો બે નાનો એક તો પેલા પેલી કહેવત નહીં યાર કે હોકળા ઘરમાં હુપડો વધાર. હા એ વાળી વાત થઈને ઊભી રહી છે હાલે હું ખબર કાઢતા ઉદાણી હા તે થઈ જતા હતા ને શાંતિથી તમને આવો. ના ના હું તો વાતે નીકળ્યા હતા સમાચાર પૂછ્યા છે હા હા પૂછીને હું આવું સમાચાર તાણી. હા જતા હળો તાન આ જુઓ કે આ યુવાન આવે છે બીજો ને હેરાન થવાનું એ તો મોદા પડે યુવાન શું કરવું તમે શાંતિથી બેસી જવું છે ખાટલામાં હા ચાચા કોલે જાઓ આપવું જ પડે કે આજે હાર સારું કર્યું મેં શું ખોટું કીધું છે આબાનો આવકારો આવ્યો સમજ્યો એટલે હું બેહવા નહીં આવ્યો હોય કણ. ચમું કહો હતા આ છોકરાને પહેલા તો એક જ વાત કે આ છોકરો તમારે કોક ઘર આગળ હેડ્યો છે કોક ખાડા પડી ગયા છે. કેટલા છે ગોળા ખાડા નહીં પડી ગયા તું દોઢી વાત કરે નહીં ચમ દોઢી દાણે મારું છોકરું લોલર જેવો છે એટલે પેલું જમીન સોમાહાની ખરા ને દબાઈ જઈએ તો આમ તો કહું પુડિયાલું બે ટોલો નાઈ. એટલે છે ગોળા તું તારા છોકરાને પૂછ્યું તું પૂછ્યું તું હું પૂછ્યું તું કે હેડ મારા છોકરાને જે પૂછ્યું હોય એ પણ તમારી બધી જફાશો કરવાની આવે છે મારા છોકરા મારું છોકરું હેડ્યું તમારા ઘર આગળ હા એટલે મારું છોકરું એટલું જ હેડે છે આ બધાને આકડ્યું છે કે તમારા ઘર આગળ કોઈ ના થઈ ગયું. એટલે છે ગોળા તારું છોકરું ને મારું છોકરું બે લડતો હતો એટલે મેં મેકાયો છું કોઈ ગુનો નહીં કર્યો એટલે તમારું છોકરું ને મારું છોકરું બે જણો લડતો હતો હા તે આજ જો આપણે બે ભાઈબંધ છીએ કે નહીં ખરા ને તો કેટલા ફરે લડ્યા લે એટલા છે ગોળા એ વાત નહીં તારું છોકરું પડી કુ લઈને આવતું હતું હું વાત છે મેન વાત કરો કે હું વાત છે તારું છોકરું પડીકું લઈને ગલ્લાજી આવતું હતું અને મારા ઘર આગળ થઈને નીકળ્યું અને આવું તો રોજ પડીકું લઈને કુદાડતું આમ કરતું દેખાવ શું કરવાનો આવે છે લઈને આવતા હોય તો કુદામ કાઢીને જતા રહીએ એટલે એ હોનાનો ખટકો નતો લાવતો તે તમને ભાડી જીવ બળતો હતો. એટલે શાકળો તારા પર રૂપિયા કૂદી રહ્યા છું મારા પર રૂપિયા નહીં છોકરો નાલવા એટલે શેમ છોકરો ના લાવવા તું રોજ પૈસા આલું ને પડીકો ખાય છે એવા મારા પાસે પૈસા તો હું એને રોજ પૈસા આલું એટલે ઓહો મારા છોકરાને હું કહું કે કાલથી તું અપ્પા ઉપર ઉતરી જા અને કાં અપ્પા ઉપર ઉતરી જાય એમ અલ્યા શાકોળા હું અપ્પાની વાત કરતો ને તું જે તે વાતમાં દોઢું બોલે ને એને નહીં મેળા આવે જો તારણ મારે મેળ આજ તો લાવવો નહીં આજ મેળ મારા નહીં લાવવો એટલે શેમ નહીં લાવવાનું એનું કારણ હું છે કે મારા છોકરાને આજ જો મેં ટાપલી મારી નહીં અને મારા છોકરાને આ ગાલ જોયા છે આ કેટલી ઓગળ્યો આ તારા ઝેડા જેવી ઓગળ્યો અને વાયકણ વળગી રહી છે એટલે કોઈ ના મોઢામાં દોત પડી જાય એટલે દોત પડી તો જ ખરું હું બનાવતો હું દોત પડી જાય કેવું અલ્યા મોઢ ખાલી મેલ્યું છે કોઈ નહીં લાફા તોણી તોણી મેલ્યા તો જોરથી લાફા મે લેતા ને ફોફડો એ તો લાગે એવું તારા ગાલ ખરા ને કુણા એટલે માપનું મેલું ને એટલે વધારે જ વાગે ચાકોળા તું કેમ સમજતો નહીં વાતમાં એટલે લાફા મેલવાની હું વાતમાં સમજુ પેલા તો મારા છોકરાને તારું કેવું કે લાફા મેલ્યા શું કારણ છે પેલા કારણ મને મેન કે ચાકોળા મારી વાતો બળ હું હારા માટે કરું છું કોઈ ખોટા માટે એને લાફા નહીં મેલ્યા હોય કે હું સારું કર્યું એ પડીકું ખાય છે એ પડીકો અત્યારે ખબર આવે ખરો લે શેમ એટલે મેં શું કીધું કે એને હું અપાહ કરાવું એમ ને એટલે અપ્પા કરાય વાત નહીં કરતો તારા શેતીનું કોમ હોય શોખ જવા આપવાનું હોય તો તું વહેલા મોડા તાર ઘેરથી કહેતો હોય તો આટલું ટિફિન કરી આલે તો 9:30 નાસ્તો કરીને જાય તો છોકરાને પડીકું ખાવું પડે ને એટલે મારી ડોશી કોઈ નવરી નહીં હોતી તારા ખરા બે જણો ખાવાનું હોય અને તારા છોકરો અમે ભૂસે ભાઈ ના હોય એટલે તારું કેવું કે મારું છોકરું ભૂસે ભાઈ જાય અલ્યા મારું છોકરું ભૂસે નહીં ભજ્યું જો મારો છોકરો અઠ્ઠો કટ્ટો છે આમ જો ખાલી એટલે તારા ગોળી હુક તટ્ટી છે આ રોટલા ખાય એ છે તો ખાલી આ અવાજ ભરી છે મારા છોકરાને હમણાં હાલ જીભો મેલા તો હવા નીકળી જાય એની ખબર નહીં ને તાકાતનો અંદાજ હજી તારા મનથી ના મત તો કે અરે હવા ભરી છે અઠ્ઠો કટ્ટો છે પડીકો ખાય છે એટલે મારું છોકરું કોઈ પડીકો જેવું આમ ફુગ્ગા જેવું નહીં અને મારું છોકરું ખાય છે એમાં પૈસા કોણ હાલે હું હાલું છું તારા હાલવા પડે તારા પા ઘણા રૂપિયા છે જાગોળા મને ખબર છે તું પૈસાનો ઘણો બધો રૂપિયા વાળો છે પણ મારું એક કહેવું છે એ પડીકા ઉપર તારીખ છે અપડેટ જતી રહી છે કે એ ટીવી કોઈ દાડો જોયું છે ને એટલે મારા ઈકણ અપડેટ જોવાય છોકરાને શેડી જઈને ગલ્લા અપડેટ જોવાય હું એવો નવરો છું અપડેટ જોવા માટે અલ્યા ઓમો તો છોકરું મોદું પડશે તને ખબર છે એમાંની કેટલા રોગો પેદા થાય છે સત્રી ફર તારા મોદું પડ્યું તું જીના ગાડવા ખવરાઈ જઈશ કે સત્રી ફર મોદું પડી કોઈ દાડો તાવ આવ્યો છે પૂછ આવ્યો પૂછ અલ્યા આવ્યો છે તને તાવ કઈ કોઈ દાડો આમ શરજી હરખી થઈ છે
અલ્યા નહીં થઈ હોય તો અમુક થવા શરદી થવા તાવાય આવશે ને ઉધરોય આવશે. તમે મારા છોકરાને મારવા બેઠા છો, આ સલાહ નહીં. શેગોળા મારે કોઈને રોટલાય નહીં ખવડાવવા, કોઈ મારા પૈસા નહીં આલવાના. તારે ખવડાવવાનું છે ને તારે મોટો કરવાનો છે. આવો હું રીસે નહીં બળતો, તું ખોટો આરોપ નાખ મારા ઉપર. વળી વનાસી તો રીચે પડશે આઈનું તારા ઘરે આગળ થઈને નીકળ્યું અને ઈકણ બે થાપો આલી દીધી, તારા મનમાં ભૂસે પડી જાય, તારે હું બીજું. શેગોળા ઈમન નીકળજે ને તો હાથ વગર નીકળવા દેવો, પણ જો પડી કુરે નીચે નીકળજે ને તો ફેરાય માર્યો. તારે હું કરું કે? ના ના, મારા છોકરાની તને ટેન્શન નહીં. તને તારા છોકરાનું ટેન્શન છે કે મારે ખરા ને મારું છોકરું ખરા ને ઘડિયાળ તળિયે પૈસા માગશે તો મારે ભીખ માગવી પડશે ગોમ્બો કટોરું લઈ. એટલે હું શું લાવું ઘડિયાળ તળિયે પૈસા? મારે એ ભીખ માંગવાની જરૂર નહીં છે ગોળા. હું એ પૈસા આલું એવો છું, મજૂરીઓ છું તો ખવડાવો. અલ્યા નહીં ખવડાવતો, રોટલા ખવડાવું, સવારે નાસ્તો બનાવડાવું છું સ્પેશિયલ. ના અમાર તો અમાર પૂછે મરસ કોઈ વાંધો નહીં. અમાર હો પૂછે મરતું ને અમાર પરીકો ખાતું હોય તો તમને હું ભાર. સારું તો તૈતાર જો વચ્ચે મગજમારી કર્યા ગણ. અને અમારી બીજી વાત હોભળ, તૈતાર ખવડાવો અને તને જો પાછળથી પસ્તાવો ના થાય ને તો મને યાદ કરજે. નેણપણ છે ખરા ને બે દોત આયા હતા તારનો પરીકો ખાય છે જે આજ તો મને પસ્તાવો નહીં પડ્યો અને હવે હું પસ્તાવો પડશે. હવે તો મારા જેવડો ખભા આવી ગયો છે. આ ખભા આવી ગયો છે, કશી તો આવડું છે ને એમ કે હવાની. ના ના હાલે એટલે વધી ગયો એટલે મોટો થઈ ગયો. આ સલાહ તમાર પાસે રાખો, મને સલાહ આલવાની જરૂર નહીં, બરોબર? અલ્યા તું મારો ભાઈબંધ છે ને હારો છે એટલા સલાહ આલું છું ને કે બીજા આખા ગામમાં તો હું થોડો ઢંઢેરો પીટે સલાહ આલવા જો છું. ના 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 ના, મારે કોઈ જરૂર નહીં. હા તમે તાર જોતા ને સલાહ ના લેવી તો કોઈ ને એક સેવો બે પડીકો ખવડાવજો રોજનો. હું દાડાનો ખરા ને એક નહીં, એ તો એ દાડા એક લઈને આવતો નકર ખરા ને આખી હેર લઈને આવે. તમારે બહાર રાખવાની જરૂર નહીં. હે શાગોળા એના કરતા રોટલા બંધ કરી દે ને ખાલી પડીકો જ ખવડાય. દેખાય છે. હા તે રોટલો હાલે જ નહીં, એમ પડીકો પર જ જીવાય. એ તો બધું ખા, એ તમારે કહેવાય. મારા ઘરના ખરા ફેમિલી ડોક્ટર નહીં તું તો તે મને સલાહ હાલું છે આ ખાવું પેલું ખાવું. હાર હાર જો અમાર સલાહ નહીં હાલવી. જમ ફેમિલી ડોક્ટર હોય ચાર પાંચ લઈ આવું દીધું હોય. જો કે મારા ઓળશા સારું કરીએ તો કે ખોટું કર્યું. સારી સલાહ આલી, પડીકો ના ખવાય લ્યા તો કીધું મારે તો હેર લાવવી છે. પડીકો ખવડાવો ભાઈ. એ તો થહન આવીને પડશે દાડા ખબર પડશે પછી. ભાઈ તને કહી દઉં છું અમુક તારે એના અંગાત જવાનું જ નહીં. નિહાળમાં જવું એકલો જવાનું ને એકલો આવવાનું અને પડીકું ખાવાનું જ નહીં. શું કીધું? સારું. હું તમને કઈ કઈ થાય તમને કેમ ખબર નહીં પડતી? આશા કું ખા 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 જે તે અલ્યા પણ એમાં ખાધું ના ખાધું થયું યાર. ખાવાથી તમારો બોનો છે, શરીર બગડવાનું તો બગડે. પેલા હવે મહેમાન આવે છે તે મારા એવા શું કહેવાનું કયો? ગોઠે ખાઈને મોડા પડ્યા હોય રે. અલ્યા ભાઈ ગોઠિયા ખાઈને મોડા ના પડાય, પણ થવાનું હતું ન થાય અને દુનિયામાં કોઈ મોડું જ પડતું નહીં. હું તમે ગયા છો હેળા થઈ જશો. જો ચોમાહાનું તો એક લગારે ખાવામાં કમી આવે ને તો બીમાર પડી જવાય. આરામ થયો આરામ. હોવા થઈ ગયો દવા લીધી એટલે. દવા લીધી નહીં? હા. ડોક્ટરે એવું કીધું છે બોલો. ડોક્ટર કોઈ એમ કહે તમે આસર કુસર કશું ખાઓ ને પણ બધું ભૂલમાં થોડા ગોઠિયા ખાઈ ગયો. તમો જ તમારા ટોટિયા ભાજ્યા તાણી આ ગોઠિયા ખાઈને જ. એટલે હું બહુ હેરાન થઈ ગયો ને ખોડ ભૂલી ગયો. કદી બજારની વસ્તુ ખાવી નહીં. આપણું જીવ ને મન તો ક્યાં ખાવાનું પણ આપણા શરીરમાં જોઈએ આપણી અવસ્થા પ્રમાણે આપણે ના ખવાય. એ શું થયું તને? ઉલટીઓ અલ્યા ઉલટીઓ તો શાની થાય છે તે? હમણાં જ આ પહેલી ઉલટી કે બીજી? બીજી. મેં તને નહીં કીધેલું લે કે તું ગોમની લઈને આવ્યું એટલે જોણે તને તો પેલા ખરા નેતાનું આમ સ્વાગત કરતા હોય ને એ રીતના કોટે ભરીને ઓમ ઓમ કરીને હેડીને આવશી. કોથળીમાં ભરીને આપવાનો પડીકો ભલે હું તને લઈ આલું છું પણ શું કરવાનું? કોથળી ગાલી નાતા. કોઈ દાડો લઈને આવ્યો લે તું? હા શેઠ ના આવતો હોય ખબર નહીં અને જોણે આ તો ના બોલિવૂડના સ્ટાર આવતા હોય એ રીતના હેડ્યા હું ઓમ ઓમ કરતા શેઠલાય ફરા મીટાને ટોશ્યો પણ કોઈ દાડો મોન્યો લે. હા અને આ જો આ દરેટ લાજી ને અને મને તો ખાસ ખબર છે પોતો પેલા જસ્યાની લાગી હ પોતો એના છોકરાની લાગી એના ઘેર પકડ્યો તો ને પડીકો પાડી થઈને જ આવું છે ને અહીં નીટ લાગી હ પેટમાં દુખાય છે.
જબ્બર વિતાઈ દો. એમ કર તું બેસજે અને હું કરા ને તને લેબુ પડી જવું બરોબર અને દરેક બંધ થઈ જઈએ બરોબર એટલે કમ્પ્લીટ થઈ જા લેટ બેસ જબ્બર દુખાય છે. લેબુ નહીં પાવ દવાખાને લઈ જાઓ મને. દવાખાને જવાની જરૂર નહીં અને એક સામાન્ય દુખાવામાં ને ગભરાઈ તો હશે છોકરો કાનો છે તું મારો તું બેસ હું લેબુ લેતા આવું હા લજ મટી જા તું ટેન્શન લઈએ નહીં જબ્બર વિતાઈ દો. ઉભો રહે, 2 મિનિટ લે પીઝા ઉઈ જા થોડી વાર રહેવા દો. જબ્બર વિતાઈ દો પેટમાં. કોરું પડી નહીં લે ના. એમ કર ધરેટ બંધાઈ દઈએ ના હોય તો ધરેટ બંધાઈ દેવું ને એટલે મટી જા ચકલા, હો પૂજાભાઈ શું કરો છો ત્યાં તો અમારો? અલ્યા આ છોકરાની યાર દુખે છે પેટમાં ત્યાં લેબુ પાડી દે મારો બેટો ખરા ને આ કે છે જબ્બર દુખે છે રવાતું જ નહીં અલે કેટલા દુખાય છે? આટલો. આ પેટ કાઠું દોઢ થઈ ગયું છે. તુજે આવાની હાલત તો તું જો અને તું દરેકની વાતો કર તું એમ કરજે ઉતા કર તું દવા પર લઈ જા. ઊંઝા ભાઈ હા. ખાલી દુખાવો થાય છે અને ધરેટ લાગી છે એટલે દુખાય જ કદાચ શું થાય અલે પણ એવી ખોટી અંધશ્રદ્ધા ના રવાય ઓનું કોક બીજી તકલીફ થઈ તું નહીં જો તો આ પેટ પથરા જેવું થઈ જશે યાર. બીજી તકલીફ કોઈ નહીં ખાલી આપેલું ખરા ને ગલ્લોનું લઈને અહીં ખાય છે અને મિસ સો પરમ જાયો કે તારે ગમે જેટલું ખાવું હોય ખા પણ હંતાણી લઈને આય પણ મારા બેટા વાટમાં ખરા ને તોરણ કરીને આવે છે એટલે સામાન્ય વાત છે. આ સામાન્ય વાત છે. આ જોતો આ છોકરો હોય નાહી દે આ બોલ્યો. અલ્યા હું થઈ ગયું લે પૂજાભાઈ વાનું કોક થઈ ગયું આ નહીં તો હજી તો દવા પણ દવાની વાતો કરતો ને. લે હેડ હેડ જો પૂજાભાઈ દવા પર હા હેડ હું આવું છું. ખડો આ પાઘડી માર તો ખૂટી જાય અને તું કરે પેલા હારા દવાખાને જા હું આવું છું. હું કીધું હા તમે આવો હાલ જ હાલ પણ હું આવું છું. ત્યાં પૈસાનો બંદોબસ્ત કરી. હા રડો અને પેલું સાધન બોલાવતા હો કીધી ભાઈ તો હું ફોન કરું પેલો આવે રિક્ષા વાળો. હા રડો